શું તમારું ડાયાબિટીસ દવા લીધા છતાં પણ કંટ્રોલમાં નથી? શું તમે તમારા ડાયાબિટીસને નેચરલી રિવર્સ કરવા માગો છો? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી સાથે રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, તમે જાણતા હશો કે ડાયાબિટીસમાં મેથીનો ઉપયોગ કરીએ તો કંટ્રોલ થાય, પરંતુ તમે મેથી લો છો તેમ છતાં પણ તમારું ડાયાબિટીસ કંટ્રોલ નથી થતું. એનું કારણ છે મેથી ખાવામાં થતી 3 ભૂલો. જ્યાં દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું રાઇટ વે ટુ ઇટ ફેનુગ્રીક સીડ ફોર શુગર કંટ્રોલ. દોસ્તો, તમારા અને તમારા કુટુંબીજનોની સુખાકારી માટે હેલ્થ કેમ્પસ ચેનલનું મિશન છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો અમારી સાથે જોડાયેલા રહેજો. અમે તમને ખાસ ડાયાબિટીસને લગતી આયુર્વેદિક તથા આધુનિક વૈજ્ઞાનિક માહિતી આપીને તમને ડાયાબિટીસ રિવર્સ કરવા માટેની મદદ કરીએ છીએ. દોસ્તો, તમે જાણો છો કે મેથી ડાયાબિટીસ માટે સુપરફૂડ છે. એટલું જ નહીં, ઇમ્યુનિટી બુસ્ટિંગ ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ પણ છે અને ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ પણ છે. દોસ્તો, આપણા ઋષિમુનિઓએ આયુર્વેદિકમાં 1000 વર્ષ પહેલાં મેથીનું મધુ પ્રમેહ માટેનો ઉપયોગ દર્શાવેલો છે. દોસ્તો, આયુર્વેદિક પ્રમાણે મેથી સ્વાદમાં કડવી છે. કડવી સ્વાદ હોય એ ડાયાબિટીસ કંટ્રોલ માટે એટલે કે મધુ પ્રમેહને કંટ્રોલમાં કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એના સિવાય મેથી સ્વભાવે એનો જે ટેક્સચર છે એ ચીકણું છે અને આ ચીકણો સ્વભાવ તમારા શરીરમાં રહેલી ગંદકીને ખેંચી કાઢવામાં મદદ કરે છે. એના સિવાય મેથીની તાસીર ઉષ્ણ છે અને આ ઉષ્ણ તાસીર વાત અને કફ બંને દોષોને બેલેન્સ કરવાનું કામ કરે છે. દોસ્તો, આયુર્વેદિક પ્રમાણે મેથી આપણા શરીરમાંથી ક્લેદ એટલે કે વધારાની ગંદકી અને પ્રવાહીનું શોષણ કરે છે. આવું કરીને મેથી તમારો જઠરાગ્નિ સ્ટ્રોંગ કરે છે અને જઠરાગ્નિ સ્ટ્રોંગ થવાથી તમારું શુગર મેટાબોલિઝમ સ્ટ્રોંગ થાય છે અને તમને ડાયાબિટીસ રિવર્સ કરવામાં ખૂબ સારી મદદ કરે છે. દોસ્તો, આપણા ઋષિમુનિઓએ કહેલું જ્ઞાન એટલું પાવરફુલ છે કે આજના આધુનિક વિજ્ઞાન મેડિકલ વિજ્ઞાને પણ એનો સ્વીકાર કરવો પડ્યો છે અને એની ઉપર રિસર્ચ કરવું પડ્યું છે. દોસ્તો, મેથી ઉપરના રિસર્ચ ઉપરથી સાબિત થયું છે કે મેથીની અંદર સોલ્યુબલ ફાઇબર હોય છે. આ સોલ્યુબલ ફાઇબર તમારા પાચન તંત્રમાં જઈને એક જેલ જેવું આવરણ બનાવે છે અને આ આવરણ તમને ચારે બાજુથી મદદ કરે છે. નંબર 1, તમારું શુગર જે હોય છે, તમે જે ખોરાક ખાઓ એમાંથી શુગર રિલીઝ થાય એ જલ્દીથી તમારા લોહીમાં નથી જતું અને તમને શુગર સ્પાઇક આવતા અટકાવે છે. બીજું કામ એ કરે છે કે તમારું પાચન સુધારે છે, તમારા સારા બેક્ટેરિયાને મદદ કરે છે અને તમારું પાચન સુધારવાથી ડાયાબિટીસમાં પાછળથી પણ થોડું એનું પ્રોટેક્શન રહે છે અને તમને બંને રીતે મદદ થાય છે. એના સિવાય મેથીની અંદર રહેલા સોલ્યુબલ ફાઇબર તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તો વધારે જ છે, સાથે સાથે તમારા પેન્ક્રિયાઝને પણ એવા સંદેશા મોકલે છે કે વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે. એક બાજુ વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થાય અને બીજી બાજુ તમારી સેલની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે એટલે 2 in 1 કામ થાય અને આ 2 in 1 કામ થઈને મેથી ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કુદરતે આપેલી આપણને એક અનમોલ ભેટ સાબિત થાય છે. તો આપણને ખબર હોવા છતાં અને મેથી લેવા છતાં પણ આપણને જોઈતું પરિણામ નથી મળતું. એનું કારણ છે કે આપણે મેથી લેતી વખતે 3 પ્રકારની ભૂલો કરી શકીએ છીએ. જો આ 3 ભૂલો તમે નિવારી શકો તો ચોક્કસ તમને ડાયાબિટીસમાં મેથી મદદ કરશે જ. સૌથી પહેલી ભૂલ છે કે તમે મેથીના દાણા એમનેમ જ ચાવી જાઓ છો. જો તમે એવું કરશો તો મેથીની અંદર એવા ફાઇટેટ રહેલા છે જે તમારું પાચન અટકાવશે, તમારા અન્ય ખોરાકના પોષક તત્વો પણ નહીં જવા દે, તમને પેટમાં ગેસ અને બ્લોટિંગ થશે. તો દોસ્તો, સાચી રીત આપણે જાણીએ તો સાચી રીત એ છે કે તમારે રાત્રે 5 ગ્રામ એટલે કે 1 ટીસ્પૂન મેથી તમારે પલાળવાની છે અને સવારે ઉઠીને એ મેથી બરાબર ચાવીને ખાવાની છે અને જે પાણીમાં પલાળી હોય એ પાણી પણ તમારે પી જવાનું છે. જો આ મેથીને પણ તમારે અસરકારક વધારે બનાવી હોય તો એ મેથીમાં તમે 1 ચપટી હળદર નાખીને ખાઓ તો એની અસર ઘણી બધી 4 ગણી વધી જશે.
દોસ્તો ઘણા બધાને ખબર હોય છે કે મેથી પલાળીને ખાવાની હોય, એટલે એ લોકો એક સામટી મેથી પલાળી દે કે ચલો 2-3 દિવસ સુધી આપણે ખાધે જઈશું. તો દોસ્તો એ રીત ખોટી છે. તમારે માત્ર રાત્રે 5 ગ્રામ પલાળવાની છે અને સવારે એને કન્ઝ્યુમ કરી નાખવાની છે, વાપરી નાખવાની છે. જો તમે 2-3 દિવસની સામટી મેથી પલાળશો તો વધેલી મેથી ફર્મેન્ટ થશે, એનો આથો આવશે અને એ આથો આવીને તમને પેટમાં ગરબડ કરશે, બ્લોટિંગ કરશે અને તમારા જે પોષક તત્વો છે એને પેટમાં શોષણ નહીં થવા દે. સાથે એની શુગર મેટાબોલિઝમ ઉપરની અસરો પણ ઓછી થઈ જશે. તો દોસ્તો એક સામટી મેથી તમે કદાપી ના પલાળો. જો તમને એવું લાગતું હોય કે દરરોજ કોણ પલાળે, તો આની એક રીત છે, તમે મેથીને થોડી શેકી નાખો એક સામટી અને પછી એને ગ્રાઇન્ડરમાં પાવડર બનાવી દો. તો એ પાવડર તમે પછી રોજ સવારે ગરમ પાણીમાં નાખીને થોડું 5-10 મિનિટ રહેવા દઈને પછી પી શકો છો. અથવા તો દહીંમાં ભેળવીને પીવો, અથવા તો એ સ્મૂધીની અંદર પણ મેથી નાખીને, મેથીનો પાવડર નાખીને પીવો. જો તમારે એ રીતે મેથી રાખવાની હોય તો પછી એની પણ રીત છે, તમે મેથીને અંકુરિત કરી દો. મેથીને ડીપ પાણીમાં ના પલાળો, પાણીવાળી કરીને પછી એનું અંકુરણ કરો અને અંકુરિત મેથી તમે તમારા સલાડમાં ભેળવીને કે દહીંમાં ભેળવીને ખાઈ શકો છો. દોસ્તો ત્રીજી ભૂલ એ આપણને જાણકારી હોવા છતાં પણ આપણે કરીએ છીએ. ત્રીજી ભૂલ જોઈએ એ પહેલાં તમને ખાસ વિનંતી કે આ વિડીયોને એક લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને જો તમારા કોઈ મિત્રોને જરૂર હોય તો એને જરૂરથી શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી અગત્યની માહિતી તમે ચૂકી ના જાઓ. દોસ્તો આવો જોઈએ ત્રીજી ભૂલ આપણે જાણવા છતાં શું કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે મેથી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે, એટલે આપણે ઓવરલોડ કરીએ છીએ. 5 ગ્રામ ખાવાની હોય એની જગ્યાએ આપણે પ્રતિદિન 20 ગ્રામ 30 ગ્રામ ખાઈ લઈએ તો અતિ સર્વત્ર વર્જિત કહેવામાં આવે છે. ઓવરડોઝ તમે ના કરો, એનાથી તમારી તબિયત બગડી શકે છે અને તમને શુગર મેટાબોલિઝમમાં જે અસર થવાની હોય સારી એ નહીં થાય અને તમને હાઇપોગ્લાયસેમિયા એટલે કે શુગર લેવલ એકદમ નીચે જાય અને તમે બેભાન જેવા થઈ જાઓ એવી અસરો થઈ શકે છે. જો તમારી દવાઓ ચાલતી હોય તો દવાઓની સાથે મેથી કેટલી લેવી અથવા તો દવાઓ કેટલી ઓછી કરાવી એના અંગેની ચર્ચા તમારા ડાયાબિટીસના ડૉક્ટર જોડે કરી દેવી અગત્યની છે. સાથે સાથે આપણે મેથી ખોટા સમયે પણ ખાતા હોઈએ છીએ. જો મેથી તમે યોગ્ય સમયે ના ખાઓ તો પણ એની અસર તમને ધારી ના મળે અને ઉપરથી નુકસાન થાય. તો દોસ્તો મેથી સવારે ઉઠીને ખાવાની છે. એને સિવાય તમારે ખાવી હોય તો તમે લંચ પહેલાં અડધી ચમચી મેથી ખાઈ શકો છો. ગરમ પાણીમાં નાખીને ખાઓ, તમારી દાળમાં ગરમ હોય તો એમાં નાખો, શાકમાં નાખો, ગમે તે રીતે તમે લંચ વખતે એનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે લંચ પછી કે બપોરે ગમે ત્યારે યાદ આવે એ રીતે મેથી ના ખાશો. જો એવું કરશો તો તમને નુકસાન થઈ શકે છે. રોજની 5 કે 10 ગ્રામ ખાવાની હોય તો તમે પોર્શન કંટ્રોલ કરી શકો છો. સવારે 5 ગ્રામ સવારે ઉઠીને તરત ખાઈ જાઓ અને બાકીની જે 5 ગ્રામ વધી એ તમે લંચ પહેલાં ખાઈ લો. બસ આટલું જ કરવાનું છે. એનાથી વિશેષ કોઈ ઓવરડોઝ કે એવું નથી કરવાનું. અને એક ખાસ અગત્યની સલાહ, કોઈ પણ સપ્લિમેન્ટ કે કોઈ પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં તમે નિષ્ણાત આયુર્વેદિક ચિકિત્સક કે નિષ્ણાત ડાયાબિટીસના ડૉક્ટરની સલાહ જરૂરથી લેજો. જય હિન્દ.